લાડી લોહાણા સિંધી પંચાયત આદિપુર અને લાડી લોહાણા સિંધી નવયુવક મંડળ આદિપુર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન પ્રભુદર્શન હોલ ખાતે શહેર પ્રમુખ વિનોદભાઈ ખૂબચંદાણીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ, જેમાં 500થી વધુ સમાજના લોકો હાજર રહ્યા હતા. આ સમારોહમાં દીપ પ્રાગટ્ય બાદ મહિલા મંડળ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું અને બાદમાં વિવિધ ધોરણ અને વિભાગોમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર સમાજના 115 જેટલા વિદ્યાર્થીઓનું બહુમાન પ્રમાણપત્ર અને પુરસ્કારથી કરવામાં આવ્યું. સમારોહના મુખ્ય મહેમાનોમાં બ્રહ્માકુમારી ભારતી દીદી, લીલાસા કુટિયાના ટ્રસ્ટી પરસોત્તમભાઈ અલવાણી, પૂર્વ પ્રમુખ ગાંધીધામ નગરપાલિકા ઈશિતાબેન ટીલવાણી, સમાજના આગેવાનો ચંદનદાસ આસનાની, ઉમેશભાઈ નેનવાણી, જયંતિભાઈ ઠક્કર, હરેશભાઈ આલવાણી, ગંગાધરભાઈ આલવાણી, વિજયભાઈ લાલવાણી, એડવોકેટ વીપી આલવાણી, ડોક્ટર ગોવર્ધન ખાનચંદાણી, પ્રકાશ મહારાજ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા. સમાજના બાળકોનો ઉત્તરોત્તર અભ્યાસમાં થઈ રહેલ વિકાસ માટે આગેવાનો દ્વારા ખુશી વ્યક્ત કરાઈ અને હજુ શિક્ષા ક્ષેત્રે સમાજ વધુ આગળ વધશે એવો આશાવાદ વ્યક્ત કરી આ હેતુ માટે તમામ સહકાર આપવા શહેર પ્રમુખ વિનોદભાઈ ખૂબચંદાણી અને આગેવાનોએ ખાતરી આપી. સમાજના 2 વિદ્યાર્થીઓ હાલે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે તે વાતને સમાજ દ્વારા તાળીઓના ગગડાટથી વધાવી લેવામાં આવે. આ સાથે હાલ એસઆરસીની ચૂંટણીમાં ડાયરેક્ટર પદે ચૂંટાઈ આવેલ લાડી લોહાણા સિંધી સમાજના પ્રેમભાઈ લાલવાણીનું સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત સમગ્ર સિંધી સમાજ ઉપરાંત તમામ સમાજ માટે વિશિષ્ટ સેવા કાર્ય કરી રહેલ હરેશકુમાર તુલસીદાસનું પણ સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત સામાજિક જવાબદારી સાથે મીડિયામાં કામગીરી કરી રહેલ ભારતીબેન માખીજાણીનું પણ સન્માન કરાયું. અન્ન ભેગા તેમના મન ભેગા એ કહેવતને યથાર્થ કરતા કાર્યક્રમના અંતે સમાજના સૌ લોકોએ સાથે ભોજન લીધું. આ કાર્યક્રમને સફળ આયોજન બનાવવા માટે મહેશભાઈ ચાંદવાણી, હરેશભાઈ કલવાણી, લચ્છુભાઈ ઓઢરમલ, રૂપભાઈ તન્ના તેમજ દિનેશભાઈ તનવાણી તથા યુવક મંડળ અને મહિલા મંડળની ટીમે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની અપાર સફળતા માટે સમગ્ર ટીમને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.